અને રાજકોટમાં પ્રથમ યાદી જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં આંતરિક કલહ સામે આવ્યો। લોકોના કામ કરનારા કોંગ્રેસ નેતાની યાદીમાંથી બાદબાકીથી અસંતોષ જોવા મળ્યો। પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાની ટિકિટ કપાતા વિરોધનો બંટોળ શરૂ થયો છે। પહેલી યાદી જાહેર થતાં જ કહી ખુશી કહી ગમ જેવો માહોલ રાજકોટમાં સામે આવ્યો તો પક્ષની દાનત પર સવાલની સાથે વોર્ડ નંબર 17ના સ્થાનિકો કે જેમણે વિરોધ નોંધાવ્યો। પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાના સમર્થકો કે જેમણે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે તો સ્થાનિકોના આંદોલનની ચીમકી હાઈકમાન્ડ માટે હવે મુસીબત બની છે। ઘનશ્યામસિંહ જાડેજાને કોંગ્રેસ ટિકિટ આપે તેવી લોકો માંગ કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ગઈ છે અને રાજકોટ કોર્પોરેશનના કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થઈ છે। પ્રથમ યાદી જાહેર થતાની સાથે કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી રહ્યું છે। વોર્ડ નંબર 17ના દ્રશ્યો છે જ્યાં પૂર્વ કોર્પોરેટર છે ઘનશ્યામસિંહ જાડેજા તેમના નામની જાહેરાત કરવામાં નથી આવીને તેને જ લઈને સ્થાનિકોમાં વિરોધ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે વિસ્તારમાં ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા અનેક કાર્યો છે તે કરવામાં આવ્યા છે અને સ્થાનિકોનો અવાજ તેઓ બન્યા છે પરંતુ તેમને નામ છે તે યાદીમાં જાહેર ન કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક વિરોધ છે તે સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે। શું નામ છે તમારું? મારું નામ કાનાભાઈ જસાભાઈ ડાબી છે। હું સોસાયટીનો પ્રમુખ છું અસરવાડીનો રંગીલા। શું કહેશો જે પ્રમાણે આ ઘનશ્યામસિંહને નામ હજુ જાહેર નથી કર્યું? પ્રથમ યાદી જાહેર થઈ છે પણ નામ હજુ કોંગ્રેસે જાહેર નથી કર્યું। શું કામ નથી જાહેર કર્યું એ અમે કહેવા માંગીએ છીએ કોંગ્રેસ પાર્ટીને, મીડિયા પક્ષ કેવા કહેવાય કોંગ્રેસ પાર્ટીએ ઘનશ્યામસિંહે શું એવું કામ નથી કર્યું? એક એક વ્યક્તિ આખી વોર્ડ નંબર 17ના તમામ કાર્યકર્તા છે, તમામ બહેનો છે કે એની રોજીરોટી અત્યારે મૂકીને કે અત્યારે રસોઈનો ટાઈમ છે મૂકીને આવ્યા છે ઘનશ્યામસિંહ માટે। એવું ઘનશ્યામસિંહ તમામના કામ 108ની ગોળણા કર્યા છે, તમામના કામ। આમાં હસનવાડી છે, ગાયત્રીનગર છે, આનંદનગરના બહેનો છે, જમનાનગરના ખોડિયા નગરના બહેનો છે, આશાપુરાના છે, આ તમામ બહેનો અત્યારે એનું કામ મૂકીને આવ્યા છે, ઘનશ્યામસિંહ માટે આવેલા છે। તો એનું કારણ શું? કોંગ્રેસ પાર્ટીએ એની ટિકિટ કાપી છે। ચોક્કસથી બેન, શું કહેશો? ટિકિટ નથી મળી ઘનશ્યામસિંહને, હજુ એમના નામની યાદી જાહેર નથી। તમે અત્યારે રોડ ઉપર વિરોધ કરી રહ્યા છો, શું માંગણી શું છે? અમારી માંગણી એવી છે કે ઘનશ્યામસિંહની ટિકિટ મળવી જ જોઈએ। અમને ગર્વ છે એની ઉપર કે આટલા સરસ કામ કરીને એને ટિકિટ કેમ ન આપી એમ। આજુબાજુમાં કોઈ પણ એરિયામાં એક ફોન જઈને ઘનશ્યામસિંહ તરત એનું કામ કરે છે। આટલું બધું જો સરસ કામ કરતા હોય ને એને ટિકિટ ન આપો એટલે અમારે વિરોધ તો કરવો જ પડે ને। ચોક્કસથી જે મહિલાઓ છે તે બેનર સાથે જોવા મળી રહી છે। રાજકોટ શહેર કોંગ્રેસના વોર્ડના તેઓ 17 નંબરના વોર્ડના તેઓ જાગૃત કોર્પોરેટર છે, પૂર્વ જાગૃત કોર્પોરેટર છે અને ક્યાંક ને ક્યાંક મહિલાઓ છે તે વિરોધ છે તે નોંધાવી રહી છે, બેનર સાથે વિરોધ નોંધાવી। બેન, શું કહેશો? વિરોધ કરી રહ્યા છો, શું માંગણી શું છે? અમારે એની ટિકિટ મળી જાય એટલી જ અમારી આરાધના છે કે મળે જ, સચમુચ મળવી જ જોઈએ। અમે એટલા રાજી થશે કે એટલી દુનિયામાં કોઈ દી રાજી નથી થયા હોય। કામ તમારા વિસ્તાર માટે એમને કર્યા છે, અમે ઘણા કામ કર્યા છે અને કરે છે અને કરશે અમારા કામ। બસ બીજું કઈ અમારે નથી જોતું, બહુ સારા કામો કરે છે એ લોકો, એટલે કોંગ્રેસને ટિકિટ આપો। ઘનશ્યામસિંહને ટિકિટ નહીં મળે તો શું પછી આગામી દિવસોમાં વિરોધ શું કરશો? તો અમે ભૂખ હડતાલ કરશું, પણ ટિકિટ જોઈ છે બસ, કોંગ્રેસને ટિકિટ આપો। અત્યારે રોડ ચકાચક કરી દીધો છે, અમે જવા નથી દેતા, માણસોને આવવા નથી દેતા। અમે એમ જ કહી છીએ કે અમારે અહીંયા જોઈએ છે ટિકિટ, બસ બીજું કઈ ન જોઈએ। બસ હા એ જ છે, આ ટિકિટ જોઈએ છે ઘનશ્યામભાઈ ને। હા જાહેર કરો એનું, એ બધાના કામમાં ઉભા રહીએ છે, હારા નરા બધા બોલાવી એટલી વાર લાગે, ફોન કરી એટલી વાર લાગે, તરત જ આવે છે, અમારા કામ કરે જ છે। જે પ્રમાણે મહિલાઓ છે બેનર સાથે વિરોધ છે તે નોંધાવી રહી છે કારણ કે જે વિસ્તારના કોર્પોરેટર હતા। અને બેન, શું કહેશો? કયા કયા કામ એવા વિસ્તારમાં કર્યા છે? તમને અહીંયા શાંતિ છે વિસ્તારમાં? ઘનશ્યામસિંહે બહુ સરસ કામ કર્યા છે અને અમારા લતાના એકો એક ઘનશ્યામસિંહે બધા કામ પૂરા કર્યા છે અને એને ટિકિટ તો મળવી જ જોઈએ, બીજું કઈ નહીં, અમે એટલું જ માગીએ છીએ। આવશે તો તમારો હજુ વિકાસ થશે વિસ્તારનો? હા, બધું સરસ કામ થાય છે, ના સરસ કામ કરે છે। પછી જે પ્રમાણે સ્થાનિકો છે તે હાલ રસ્તા ઉપર ઉતર્યા છે। હસનવાડી વિસ્તારના દ્રશ્યો છે, વોર્ડ નંબર 17ના દ્રશ્યો છે। કોંગ્રેસ દ્વારા જે પ્રથમ યાદી તો જાહેર કરવામાં આવી છે પરંતુ કેટલાક નામો છે તે જાહેર કરવામાં નથી આવ્યા, એટલે કે સિનિયર નેતાઓના નામો છે તે જાહેર કરવામાં નથી આવ્યા। પ્રથમ યાદીમાં જે કહી શકાય છે કે વોર્ડ નંબર 17, 3, 15 સહિતના જે પૂર્વ કોર્પોરેટરો છે તેમના નામ છે તે જાહેર કરવામાં નથી આવ્યા અને તેને જ કારણે કहीं ખુશી કहीं ગમ જોવા મળી રહ્યો છે કારણ કે વોર્ડ નંબર 17માં જે પ્રમાણે ઘનશ્યામસિંહ જાડેજા છે તેઓ કોર્પોરેટર રહી ચૂક્યા છે, કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે પરંતુ પ્રથમ યાદીમાં તેમનું નામ જાહેર નથી કરવામાં આવ્યું, તેને જ કારણે સ્થાનિકો છે તે હાલ પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સુંદરબાબુ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।